પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણ જિલ્લા પોલીસની એલસીબીએ રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના અહલાબાદ ગામે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો. એલસીબીએ સોના, ચાંદી, દાગીના, રોકડ રકમ સહિત મુદ્દામાલ સાથે મળી ₹3,22,893ની કિંમતના મુદ્દામાલ સાથે 4 આરોપીને પકડી પાડ્યા છે. ચોરીની ઘટનાના અલ્હાબાદ ગામના મનસુખભાઈ રામાભાઈ પંચાલના ઘરેથી ₹58,000ના સોનાના દાગીના, ચાંદીના દાગીના અને ₹12,000ની રોકડ, 19,000ના સોના ચાંદીના દાગીના, ₹2,000ની સોનાની વીંટી સહિત કુલ ₹1.91ની ચોરી થઈ હતી. એલસીબીની ટીમે બાતમી મળી કે ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલા ઇસમો ચોરીના મુદ્દામાલનો ભાગ પાડવા રાધનપુર તાલુકાના અજણસર ગામના તળાવમાં ભેગા થયા છે. બાતમીના આધારે પોલીસે ખાનગી વોચ ગોઠવી 4 ઇસમોને પકડી પાડ્યા છે. પૂછપરછ કરતા પકડાયેલ ઇસમોએ આરોપી ઠાકોર સૌશીભાઈ ઉર્ફે અરવિંદભાઈ પૂનાભાઈ અજણભાઈની મદદથી તારીખ 21/11/2025ના રોજ અલ્હાબાદના ગામે મનસુખભાઈ રામાભાઈ પંચાલના ઘરે ચોરી કર્યાની કબૂલાત કરી. આરોપી ઠાકોર સંજય ઉર્ફે જીગર અમૃતભાઈ અને ઠાકોર સાગર ઉર્ફે ભાણો ગણેશ અલ્હાબાદ ગામના વતની હોવાથી તેમણે ફરિયાદીના ઘરે રેકી કરી. ફરિયાદી અમદાવાદ ગયા હોવાની જાણ થતાં તેમણે આરોપીઓ સાથે મળી ચોરી કરી. ચોરી કરેલા દાગીનાઓ પૈકી ચાંદીના 76 ઓગણની તેમજ તેના ચોરસા બનાવી દીધા હતા, જેથી સોની બજારમાં સરળતાથી વેચાણ કરી શકાય. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ. ગઈ તારીખ 20મી નવેમ્બરના રોજ રાધનપુર કોસ્ટે વિસ્તારમાં આવેલ વડલારા કરીને ગામ છે, ત્યાં ફરિયાદી અને સાહેબના રહેણાંક મકાનમાં એમનું ઘરનું જે તાળું છે એ તોડી અને કેટલાક ચોરી સમય છે એ અંદર પ્રવેશ કરી અને ઘરફોડ ચોરીને અંજામ આપેલો. અને આ ઘરફોડ ચોરીમાં ફરિયાદી તેમજ સાહેબના સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા વગેરે મળી અને 1,51,000ની ઘરફોડ ચોરી થવા પામે, જે અનુસંધાને રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલ. આ ઘરફોડ ચોરીનો ગુનો છે વણશોધાયેલો હોય બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોરડેસર, પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી વી.કે. નાઈ સાહેબે પાટણ જિલ્લા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજી ઉનાગરને સદર વણશોધાયેલો ઘરફોડ ચોરીનો ગુનો શોધી કાઢવા માટે સૂચના આપતા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટરે એલસીબીની અલગ અલગ ટીમો બનાવી અને આ ગુનો શોધી કાઢવા માટે પ્રયત્નશીલ હતા. દરમિયાન એલસીબીની ટીમને પાકી અને સચોટ બાતમી હકીકત મળેલ કે રાધનપુર તાલુકાનું અજણસર ગામનું જે તળાવ આવેલ છે એ તળાવ કિનારે આ ઘરફોડ ચોરીને અંજામ આપનાર ચોરી સમૂહ ભેગા મળી અને ચોરીના મુદ્દામાલનો ભાગ પાડવાના છે, જેથી રાધનપુર ના જે અજણસર ગામે તળાવ ખાતે ખાનગી રાહે વોચ ગોઠવી અને કુલ 4 ઇસમો ત્યાં મળી આવતા તેમની ધરપકડ કરવામાં આવેલ. આ 4 ઇસમોમાં વિષ્ણુભાઈ લાલાભાઈ ઠાકોર રહે ઊણ, સંજય ઉર્ફે જીગર અમૃતભાઈ ઠાકોર રહે અલ્હાબાદ વડલારા, સાગર ઉર્ફે ભાણો ગણેશભાઈ ઠાકોર રહે અલ્હાબાદ વડલારા તથા શરણુ ઉર્ફે નાનજો મફાજી બણાજી ઠાકોર રહે બાબર મેરા, જિલ્લો બનાસકાંઠા. અને આ ગુનાની પૂછપરછ દરમિયાન તેમણે અન્ય એક આરોપી કે સૌશીભાઈ ઉર્ફે અરવિંદ પુનાભાઈ ઠાકોર રહે અજણસર તાલુકો રાધનપુરની પણ નામ આપેલા. આ પકડાયેલા આરોપી છે તેની ખંતપૂર્વક યુક્તિ પૂછપરછ કરતા આમાંથી 2 આરોપી સંજય ઉર્ફે જીગર તથા સાગર ઉર્ફે ભાણો એ બંને આ ફરિયાદીના જ ગામના હતા. તેમની પાસે ચોક્કસ હકીકત હતી કે આ ફરિયાદી સાહેબ છે એ અમદાવાદ ગયેલ છે, તેથી તેમણે આ રહેણાંક મકાનોની રેકી કરેલી અને ત્યારબાદ તેમણે આ ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપેલો. આ ઘરફોડ ચોરીના ગુનામાં તેમને જે સોના ચાંદીના દાગીના મળેલ તેમાંથી ચાંદીના દાગીના સરળતાથી વેચી શકાય એટલા માટે તેમણે પોતાના ઘરના વાડામાં આ ધાતુ ઓગાળવા માટેની ભઠ્ઠી તૈયાર કરી અને તેમાં ચાંદીના દાગીના ઓગાળી
અને સોની બજારમાં વેચાણ કરવાનો પ્રયત્ન પણ કરેલ. આ ચાર આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના, રોકડા રૂપિયા, મોબાઈલ ફોન વગેરે મળી અને કુલ રૂપિયા 3,22,000નો મુદ્દામાલ રિકવર કરવામાં આવે છે. અને આખા ગુનામાં ખૂબ મહત્ત્વની બાબત એવી છે કે આરોપીએ પોતાના વાડામાં જે ધાતુ ગાળવાની ભઠ્ઠી છે એ તૈયાર કરી અને ભઠ્ઠીમાં ચાંદીના દાગીના ઓગાળેલ અને ભઠ્ઠીમાં ઉપયોગમાં લીધેલા સાણસા, કટોરીઓ, મોટર સાથેનું બ્લોઅર, લોખંડનો દસ્તો, ચમચી, એક્સો બ્લેડ વગેરે પણ તપાસ દરમિયાન કબજે કરવામાં આવે છે. અને હાલ આ ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાધનપુર પોલીસ સ્ટેશનના ચલાવી રહ્યા છે.